બન્યું છે એવું કે દુર્વાસા ઋષિ જ્યાં દોડી રહ્યા છે, વિષ્ણુ ભગવાન પાસે, નારાયણ પાસે આવ્યા છે, વૈકુંઠમાં આવ્યા છે અને ભગવાનને પગે લાગીને પૂછ્યું છે, પ્રભુ તમારું સુદર્શન છે, તમે તો એને વશ કરી શકો છો ને, એને પાછું વાળો. ભગવાન, હું માફી માંગુ છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે હું માફી માંગુ છું, હવે પછી હું ક્યારેય આવું નહીં કરું. અને જ્યાં દુર્વાસા ઋષિ આવી માફી માંગી રહ્યા છે, ત્યાં મંદ મંદ હાસ્ય કરતા શેષ સૈયા પર પહોળેલા પ્રભુએ વાત કરી છે કે હે દુર્વાસા ઋષિ, આ તે ક્રોધ કર્યો કે ગુનો કર્યો ને, એ તે મારા ભગતનો ગુનો કર્યો છે, મારો નથી કર્યો કે હું તને માફ કરી શકું, મારા ભગતનો ગુનો કર્યો છે. જા, જો મારો ભગત તને માફ કરી દે ને તો હું તને માફ કરી દઈશ અને સુદર્શનને પાછું વાળી લઈશ. આમ જ્યાં કહી રહ્યા છે ત્યારે આગળ ચાલતા અમરીશ રાજા પાસે દુર્વાસા ઋષિ આવ્યા છે. સાંભળજો, દર્શન કરજો. ભગત પાસે આવીને એમણે દુર્વાસા ઋષિનું કેટલું મોટું નામ, કેવા ગુણ, કેટલા તપસ્વીએ, અને એમણે આવીને અહીંયા અમરીશજીના પગમાં પડીને માફી માંગી છે. અને તેવા સમયે અમરીશ રાજાએ ભગવાન દુર્વાસાને ઊભા કર્યા છે અને કીધું છે, પ્રભુ મારા ચરણમાં તમે પડતા સારા ના લાગો, મને પણ પાપ લાગે, મને ક્યાં ગુનામાં નાખો છો પ્રભુ, તમે આવી રીતે ના કરો. ત્યારે દુર્વાસાએ કીધું છે, તું મને માફ કરશે ને તો આ સુદર્શનનું જે અગ્નિ બળતું તેજ છે ને, એનાથી મારી કાયા બળી રહી છે, તું મને માફ કરે તો સુદર્શન માફ કરે તો શાંત થાય, એવું વિષ્ણુ ભગવાને નારાયણે કીધું છે. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે અમરીશ રાજાએ કીધું છે, આંખો બંધ કરી છે, ભગવાનની સામે આ નારાયણને વૈકુંઠ લોકમાં બેઠા છે તેમને યાદ કર્યા છે. કીધું છે, હે પ્રભુ, હે દયાળુ, હે દયા નિધાન, હે કૃપાના સાગર, જો મેં બ્રાહ્મણોને સદા માટે સાચા હૃદયથી સેવ્યા હોય, જે મારા હૃદયમાં ક્યારેય પણ બ્રાહ્મણો માટે કોઈ ખરાબ વિચાર ન આવ્યો હોય, હે પ્રભુ, મેં જ્યારે પણ ઉપવાસ કર્યા હોય ત્યારે તમારા નામથી શુદ્ધ હૃદયથી ઉપવાસ કર્યા હોય, ક્યારેય પણ હું જીવનમાં ખોટું ન બોલ્યો હોય, અસત્ય ન બોલ્યો હોય, તો હે પ્રભુ આ સુદર્શન ચક્રને શાંત કરો. અને આમ જ્યાં પ્રાર્થના